જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. એસ એન્ડ લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલો. હવે સુપ્રીમ કોર્ટે જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે ના પાડી કે આનું જજમેન્ટ નહીં આપી શકું. હવે એનું કારણ શું છે કે એરપોર્ટ છે મુંબઈ. હવે એરપોર્ટમાં નામ બદલવાનું કંઈક છે, તો નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલીને લોકનેતા ડીબી પાટીલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાખવું છે. હવે નામકરણ બદલવાની જરૂર શું છે? જે નામ છે ચાલુ રાખો ને ભાઈ. આજે એનો વિરોધ કરવા માટે લોકો રોડ ઉપર આવી જાય. હવે સુપ્રીમ કોર્ટે બી કીધું કે વિરોધ કરવાનો દરેકના અધિકાર છે, પણ ભાજપ સરકાર વિરોધ કરવા જ દેતી નથી. એમને ગમે રીતે કરીને અંદર જ ઘાલી દે, એમના પર ગુના દાખલ કરે, સરકારે મિલકતને નુકસાન પહોંચાડ્યું, કોઈ પણ રીતે એના પર ગુનો દાખલ કરી અને અંદર ઘાલી દે, કાં તો પોલીસને લાઠીચાર્જ કરવા મોકલી દેશે. સુપ્રીમ કોર્ટે બી કીધું કે દરેકે અન્યાય સામે લડવા માટેનો આંદોલન કરવાનો અધિકાર છે, પણ બીજાને અસુવિધા ઊભી ના થવી જોઈએ. એટલે શાંતિથી પણ આનો વિરોધ કરાય. શાંતિથી વિરોધ તો કરતા જ હોય, કોઈ તોડફોડ થતી નથી, છતાં ભાજપ સરકાર વિરોધ કરવા દેતી નથી. વિરોધ કરવાનો દરેકના અધિકાર છે, સંવિધાન કહે છે, કાયદો બોલે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લખીને ગયા, છતાં ભાજપ સરકાર કોઈને વિરોધ કરવા દેતી નથી. કેમ આવું? પોતાનું મનમાન્યું કરવાનું. હવે એરપોર્ટમાં જે નામ છે આંતરરાષ્ટ્રીય, તો એ વાંધો શું છે? એમાં નામ બદલવાની જરૂર શું? આ ડીબી પાટીલ લખવાની જરૂર શું? જે છે રહેવા દો ને ભાઈ. શાંતિ જાળવો, શાંતિનું વાતાવરણ ઊભું થાય એવું કરો. નવા નવા પેંતરા ઊભા ના કરો કે આંદોલનો થાય, તોફાન થાય, સરકારની મિલકતને નુકસાન થાય, પબ્લિક હેરાન થઈ જાય. આ બધું સ્ટન્ટ બંધ કરો. જે નામ છે એ નામમાં તકલીફ શું છે? બહુ મસ્ત નામ છે, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. શું નામમાં ભૂલ છે? નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખ્યું જ છે, સારું જ કહેવાય. આંતરરાષ્ટ્રીય લખેલું છે. તમે ડીબી પાટીલ કે પાટીલ કે કોઈ નામ લખવાની શું જરૂર છે? જેમ ચાલે ચાલવા દો ને ભાઈ. દેશમાં ગુમરાહ શું કરો ઊભો કરો છો? તમારે પોતાની રાજનીતિના રોટલા શેકવા માટે આ બધા નાટકો કરો છો. પાર્ટીના વિરોધો કરો, જે પાર્ટીના કરો એ, પણ આ બધું બંધ કરો. લોકોની સેવા કરો, ધ્યાન આપો. ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, ઉદ્યોગપતિમાં જે નોકરો, શ્રમજીવીઓ, ગરીબના માટેનું કલ્યાણ યોજના ઊભી કરો. એવા કામ કરો. જે એરપોર્ટનું કામ ચાલે છે બરાબર જ છે, એમાં બીજું નામ ઉમેરવાની જરૂર નથી. એટલે તમારી બહુમતી સ્પષ્ટ, અમે તમને વોટ આપ્યા હોય એટલે બહુમતી સ્પષ્ટ આવ્યું હોય એટલે એનો દુરુપયોગ કરવાનો. શા માટે? પણ એરપોર્ટ જે છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રહેવા દો, એનો વિકાસ કરો તો કરો. અને વધતા તમારા વિસ્તારમાં રોડ, ગટર, લાઇટ, પાણીની અન્ય સુવિધાઓ, કોલેજ ઊભી કરો, કોલેજો ઊભી કરો, દવાખાના, હોસ્પિટલો ઊભી કરા. આ બધા કામ કરો ને યાર. બીજા ફાલતુ લફડામાં પડ્યા વગર. ક્યાંય નવી કોલેજ બનાવી? કોઈ પણ નવું દવાખાનું સારું બનાવ્યું? કોઈ દવાખાનામાં સુવિધા આપી? કોલેજોમાં સુવિધા આપી? એ કરો. ભણતર આગળ વધશે ને તો બધું જ સારું થશે. પોતાની રીતે જીવશે ને પોતાની રીતે કમાશે. ખરું આપણા દેશમાં શું જોઈએ? એક તો શિક્ષણ, આરોગ્ય, સફાઈ અને સુરક્ષિત એટલે સૈનિકો. આ ચાર વસ્તુ ઉપર ધ્યાન આપો અને ચારના બજેટ પૂરેપૂરા ફાળવો. અને ચારે જેનું બજેટ ફાળવો ને એ પૂરેપૂરું વાપરો, તો લોકોનો વિકાસ થાય, સમાજની અંદર લોકો જાગૃત થાય, લોકો ભણે, આગળ વધે. કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ વકીલ બને, કોઈ ક્લાસ વન અધિકારી બને.
એના ક્લાસ શરૂ કરો. આઈપીએસ જીપીએસના યુપીએસસી જીપીએસસીના ક્લાસ શરૂ કરો. બધા રાજ્યમાં પોતાની જે કંઈ આવતી હોય અને યુપીએસસીઓ આખા દેશમાં તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ ચાલુ કરો, વોર્ડ વાઇઝ ચાલુ કરો. અને એ ભણીને આગળ વધે. કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો, કોઈ પણ સમાજનો હોય. આ ધર્મવાદ સમાજવાદ બંધ કરો. દેશમાં શાંતિ લાવો, દેશમાં સુરક્ષિત કરો, દેશને સુરક્ષિત કરો. દેશની અંદર શિક્ષણ લાવો, શિક્ષણનો પાયો મજબૂત કરો અને ગરીબમાં ગરીબ માણસ ભણી શકે ને એવા પ્રયત્ન કરો. ગરીબ પરિવારનો છોકરો ભણી શકે એવા પ્રયત્ન કરો. કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય. હું ધર્મનો વાત કરતો જ નથી, સમાજનો વાત કરતો જ નહીં. છોકરું ભણી શકે ને એવા પ્રયત્ન કરો. સંસ્થાઓ જુઓ તમે, ચોપડા મફતમાં આપે, પુસ્તકો મફતમાં આપે, સ્ટેશનરી સામાન મફતમાં આપે, તો શું સરકાર આ નહીં કરી શકતી? એવા પ્રયત્ન કરો કે નાનામાં નાનો વ્યક્તિ, ગરીબમાં ગરીબ વ્યક્તિ યુપીએસસી જીપીએસસી પાસ કરે અને મોટો અધિકારી બની શકે. એ પ્રયત્ન કરો. સારી કોલેજો ખોલો, સારી સ્કૂલો ખોલો અને સારા દવાખાના ખોલો. અને ગરીબ મધ્યમ વર્ગ કોઈ પણ સમાજના હોય, કોઈ પણ ધર્મના હોય, એને મફતમાં શિક્ષણ મળે, મફતમાં આરોગ્ય મળે, મફતમાં સારી સૈનિકમાં ભરતી થાય. એવા પ્રયત્ન કરો. બાકી બધા જ બાજુના લફડા બંધ કરી નાખો. નામકરણ તો બિલકુલ ના કરશો ક્યાંય પણ. જેમ ચાલે એમ ચાલવા દો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. આ વિડીયો મોદીજી વડાપ્રધાન છે ત્યાં સુધી મોકલો. એમના કાન ઉપર આ વિડીયો આવવો જોઈએ, એમની આંખે નજરે જોવા જોઈએ અને આનું પૂરેપૂરો ધ્યાન આપવું જોઈએ. એવા પૂરેપૂરા મારા તમામ વિડીયો મોકલો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો.